अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। चंदुलाल चंदुलाल को माटे करे, मगनलाल मगनलाल माटे करे, पण चंदुलाल तो मगनलाल माटे ना करे ने। દેહ અને આત્મા કેટલા જોડાયેલા છે। એવું છે કે બે ભાઈઓ સાથે હોય તો પણ અલગ જ કહેવાય અને પતિ પત્ની સાથે હોય તો અલગ જ કહેવાય। both identity are separate, ઇન્ટરડિપેન્ડન્ટ। હે ઇન્ટરડિપેન્ડન્ટ, એકબીજા પર। પતિ પત્ની ડિપેન્ડન્ટ હોય તો સેપરેટ જ કહેવાય, એમ કહું છું। ડિપેન્ડન્ટ છે એમાં મારો પ્રશ્ન છે જ નહીં, પણ બંને સેપરેટ છે। બંનેની બોડી જુદી, બંનેના સોલ જુદા, બંનેના કર્મ જુદા, ભલે સાથે છે તો 24 કલાક સાથે હોવું તેથી એક થવાતું નથી। ઘરમાં 25 જણા ભેગા રહેતા લેટ થઈ જાય આપણે। આત્મા વગર દેહ કઈ કરી જ ન શકે ને। પ્રશ્ન એ નથી કે આત્મા વગર દેહ કઈ કરી શકે કે દેહ વગર આત્મા કઈ કરવાનું છે, એ પ્રશ્ન છે જ નહીં। પ્રશ્ન એ છે કે દેહ અને આત્માની આઈડેન્ટિટી જુદી છે અને આપણે આત્માને માનવા છતાં દેહ માટે જીવીએ છીએ। દેહ જ લક્ષમાં હોય છે, વિચારો પણ દેહ, વાણી પણ દેહ, વર્તન પણ દેહ, ભાવ પણ દેહ, અને પછી કે મારા આત્માનો અનુભવ કરવો છે। તમે આત્મા માટે શું પુરુષાર્થ કરો છો? આપણે દેહને જ આત્મા માની લીધો છે, તો પછી એ તો ભ્રાંતિ છે ને। મગનલાલ ને મેં છગનલાલ માની શું કરવાનું? પછી જે આપણે નથી એના માટે મહેનત કરીએ છીએ અને પછી આનો અંત આવવાનો છે, એટલે આના નામ ઉપર મેળવેલી સંપત્તિ બધી બોલતા નથી કે સાથે આવે તો બેનિફિટ શું થયો? એમની તો આપણને બેનિફિટ શું થયો? આના નામ ઉપર આપણે ગમે તે સંપત્તિ મેળવી, સત્તા સંપત્તિ સંબંધ સાધન મેળવ્યા આના નામ ઉપર, બરાબર છે। હવે આત્મા નીકળી ગયો એટલે શું થઈ ગયું બધું? તો તમને શું બેનિફિટ થયો? તો કઈ નહીં માટે જીવવાનું આપણે? તમે વિચાર તો કરો। આપણી પાસે કોઈ વિચારધારા જ નથી કે આપણે જીવીએ છીએ શેના માટે? વોટ ઇઝ ધ પર્પઝ ઓફ અવર લાઈફ? વી ડોન્ટ નો। જીવન જીવવાનો હેતુ શું છે ખબર નથી, અને જે હેતુ માટે જીવીએ છીએ, સત્તા સંપત્તિ સંબંધ સાધન, એ તો મૂકીને જવાનું છે। એટલે એ પર્પઝ નથી। પર્પઝ કોને કહેવાય? યુ કેરી ઓન ઇન અ નેક્સ્ટ બર્થ, ધેટ ઇઝ ધ પર્પઝ ઓફ લાઈફ। નોકરીનો પર્પઝ શું છે? ટુ કેરી ઓન સેલરી। બિઝનેસનો પર્પઝ શું છે? ટુ કેરી ઓન પ્રોફિટ। એમ આઈ રાઈટ ઓર રોંગ? તો લાઈફનો પર્પઝ શું છે? આત્માની મુક્તિ। પણ એ તો કરતા જ નથી આપણે, એ તો આપણો સબ્જેક્ટ જ નથી। શ્વાસે શ્વાસે શરીર અને શરીર સાથે સંકળાયેલા સત્તા સંપત્તિ સંબંધ સાધન, એ શ્વાસે શ્વાસે છે। આત્મા તો લક્ષમાં જ નથી આપણને। We know the title only, but there is no any kind of પુરુષાર્થ। તો મતલબ શું છે? એનું ટાઇટલ જાણો છો? નથી જાણતા। મતલબ શું છે? જો તમારામાં આત્મા માટેની અવેરનેસ જ નથી તો મીનિંગ શું છે? નામ છે કે નથી, કોઈ ભેદ નથી પડતો। કોઈ મને એમ કે તમે અમેરિકાના પ્રેસિડેન્ટ છો એવું મને કહી દીધું, પણ હું માનતો જ નથી, તો મારે શું લેવા દેવા? તમે માનો કે ના માનો, હું માનતો હોઉં તો પ્રશ્ન ઉભો થાય છે। એમ આપણે આત્મા છું એ પ્રમાણે જીવતા જ નથી। આપણે તો શરીર પ્રમાણે જીવે છે, પછી હું આત્મા છું એ જ્ઞાનનો મતલબ શું? વોટ ઇઝ ધ મીનિંગ? હું આત્મા છું તો મારે આત્મા માટે જીવવાનું હોય ને, ભલે બોડી છે। મારું જ્ઞાન, દર્શન, ઉપયોગ બધું આત્મા માટે હોય, આ તો શરીર માટે છે। યસ કે નો? તો કેવી ભ્રાંતિ છે? હું આત્મા છું તો લક્ષમાં જ નથી આપણને। હું શરીર છું એ કડકડાટ મળે છે,
યસ કે નો? વિચાર કરો, કેવી સ્થિતિ? શરીરનું કોઈ પણ પાર્ટ આપણું છે, એનો કંટ્રોલ આપણી પાસે છે. શ્વાસ લેવાની પણ ફ્રીડમ આપણી પાસે છે. તો પણ કે છે મારું શરીર હું ચલાવું છું. વિચાર કરો. નથી શરીર આપણું, શરીર ઉપર કોઈ કંટ્રોલ આપતો નથી. ટોટલી કુદરતનું મેનેજમેન્ટ છે. ક્યારે શ્વાસ લેવા, કેટલા લેવા અને ક્યારે બંધ કરવું, એ બધું કુદરતના હાથમાં છે. જેનું નામ છે આયુષ્ય કર્મ. એમાં એક બી શ્વાસ વધઘટ કરી શકાય અને એનો કંટ્રોલ કુદરત પાસે છે. બોડી કુદરતનું તો કંટ્રોલ કોણ? અને છેલ્લે રાખ પણ કોની પાસે રહેવાની? તો પછી આપણું શું બોડીમાં? અને આપણે જીવે છે કશું નહીં માટે. જો બોલવું કેટલું આસાન છે, એક્સેપ્ટ કરવું અઘરું છે. પણ જન્મથી આત્માની અનુભૂતિ થઈ જ નથી કોઈ દિવસે. પ્રયત્ન કર્યો છે પણ જન્મથી એ જ રીતે કહેવામાં આવ્યું કે ફોર એક્ઝામ્પલ મારો Yes, yes, yes. જ્યોત્સના, તું જ્યોત્સના છો એટલે આ શરીર જ્યોત્સનાનું છે, પતી ગયું. પછી આત્મા શું છે એ કોઈ દિવસે નાના હતા ત્યારે ખબર નહોતી, કોઈએ કશું કહ્યું નથી, અને મોટા થતા પણ તમે તો જૈન છો, જૈન છે. તો જૈન જન્મજાત આત્મા છો તો જ્ઞાન હશે જ તમને. ભલે અનુભવ નહીં હોય, પ્રોસિજર નહીં હોય, જાગૃતિ નહીં હોય, પણ શબ્દ જ્ઞાન તો હશે જ ને. શબ્દ જ્ઞાન નહોતું પણ એટલું. શબ્દ જ્ઞાન તો હોય જ ને જૈનો, એટલે કેમ આમ કરો છો? શબ્દ જ્ઞાન છે પણ તો પછી તમે નાની ઉંમર હશે, 5 વર્ષ, 7 વર્ષ, પાઠ સાંભળ્યો ત્યારથી જ મેં કીધું કે હું આત્મા છું એવું. ભલે જાગૃતિ તમારે નહીં હોય, પણ જ્ઞાન ના હોય તો બને નહીં ને. જાગૃતિ ના હોય, ઇન્ટરેસ્ટ ના હોય, વેલ્યુ ના હોય, ઉપયોગ ના હોય, એ હોઈ શકે, પણ જ્ઞાન ના હોય કેવી રીતે બની શકે? જ્ઞાન તો હોય જ. જાગૃતિ નથી, એ તો હું કહું છું. જ્ઞાન નથી એવું ના કહેશો. જ્ઞાન હતું આપણી પાસે. ત્યાંથી સમજ ના થયા ત્યાંથી ખબર છે કે હું આત્મા છું. શરીરે છે પણ આત્મા છું તે. પણ એની અંદર ક્યારે આપણે ઊંડા ઉતર્યા કે હું આત્મા કઈ રીતે છું? પણ શરીર તો દેખાય છે એટલે શરીરને સાબિત કરવાની જરૂર નથી, પણ આત્મા દેખાતું નથી માટે સમજવાની જરૂર છે. જે દેખાય છે તો આપણે એક્સેપ્ટ કરીએ જ છે ને, બધા એક્સેપ્ટ કરે છે. પણ જે હોવા છતાં નથી દેખાતું એને સમજવું, એને જાણવું, એને અનુભવવું, એ તો મુક્તિનો માર્ગ છે. મહાવીરનું પણ જીવન આત્માની અનુભૂતિ માટે હતું, શરીરની અનુભૂતિ માટે હતું, કે સંસારની અનુભૂતિ માટે હતું? ને આપણું જીવન વિચાર કરો, where we are. મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર. શું કે છે? મહાવીર તારા માર્ગથી અમે લાખો જોજન દૂર, તું વિતરાગી અને અમે હઠરાગી, બંને રાગી તો છીએ. તું વિતરાગી છું ને અમે હઠરાગી. રાગી તો બાપડે બંને છે. વિચાર કરો. શરીર, આખું આ શરીર એ કર્મો ભોગવવાનું સાધન છે સાહેબ. is the only instrument given by the nature. We are not bodies and we are not controller of our body. It is also controlled and governed by the law of nature as per the previous birth cause. પણ એ બોડીને હરી બોડી છે, હું બોડી છે એવું માન્યું છે, બસ એ અજ્ઞાન છે. બોડી અજ્ઞાન નથી, માન્યતા અજ્ઞાન છે. બોડી તો મહાવીરને હતું, પણ માન્યતામાં ભૂલ છે. બોડીમાં ભૂલ, બોડીની કોઈ ક્રિયામાં ભૂલ નથી. જે ભૂલ છે તમારા જ્ઞાન અને દર્શનમાં છે. અને દ્રષ્ટિનો વિષય છે, મન વચન કાયનો વિષય નથી. મન વચન કાયનો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. જન્મ, જીવન, મૃત્યુ બધું કુદરતની આજ્ઞા છે. ન જાણવું જાનકી નાથે
કાલે સવારે બોલો. પેલા દાઢી વાળા હતા વિશ્વામિત્ર ખ્યાલ આવે? વશિષ્ઠ મુનિ ને વિશ્વામિત્ર, એ દાઢી વાળા પણ સાચું મુહૂર્ત કાઢી શક્યા? અને આજના જ્યોતિષ સાચું કાઢે છે એવું લોકો માને છે, અને માટે લાખો રૂપિયા ખર્ચે છે ખરા. ને એ લોકો ન્યુઝપેપરમાં ટીવીમાં એડ બી આપી શકે છે તમારા જ પૈસાથી. બોલતા નથી. તમારા પૈસાથી એડ આપે છે, એ લોકોના પૈસા નથી આપતા. યસ કે નો? માનનારા આપણે લોકો છે કે ઉપરથી નથી આવતા કોઈ. સમજાય છે ને? એ વખતે સતયુગની અંદર પણ એ દાઢી વાળાનું ચાલ્યું ને આજે એમ લાગે કે આ લોકો આછું કહેશે આપણને. દુનિયા ચાલે છે, દુનિયા ચલતી હે ચલાને વાલા ચાહીએ, એવું છે. આખી દુનિયા આ રીતે ચાલે છે, ભ્રાંતિથી, ઇલ્યુઝન. જે સાચું જાણે એને આ દુનિયા ઉપર હસવું આવે. All the people of the world are foolish. Why they cannot understand? If the eye is open, you can see the world. Each and every person, they're born and die. Nothing is carry on and nothing is carry forward. Yes or no? It's a simple thing. Still we are fighting with the money, material and relation. Why? And what is the reason? We don't know. જે આપણે લઈને આવતા નથી, જે લઈને જવાનું નથી, એના માટે ફાઇટિંગ. યસ કે નો? આ તો ઉઘાડી આંખે દેખાય છે કે નહીં? આ વ્યક્તિગત વસ્તુ છે કે બધા માટે છે? જન્મે ત્યારે કશું લાવવાનું નહીં, મરી જાય ત્યારે. આ તો કોમન પ્રિન્સિપલ છે. છતાંય કેટલું મોહ, છતાંય કેટલી માલિકી. યસ કે નો? છતાંય કેટલા સંઘર્ષ, કેટલા ઝઘડા, કેટલી કોર્ટ કચેરી, કેટલા અબોલા. અનાજ માટે છે ને. અચ્છા,